તો કેમ છો બધા? નાહી ધોઈને નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છીએ. હવે દીવ જવાનો પ્લાન છે. તો ભાઈબંધનું બધા આવી ગયા. નારિયેલનું પાણી પી છે એ બધા. મેં તો પી લીધું પાણી. હવે આ પડી ગાડી અહીંયા પડી છે અને એક ગાડી અહીંયાની અંદર છે. નારિયેલનું પાણી પીવાનું હાલે સત્યપાલનું. હજી એક સત્યપાલ પી લેજે એકાદું હજી. ગેલ નાસ્તો પાણી કરી લીધું? પેટ ભરીને મજા આવી. બીજી ગાડી આ લઈ જવાની. દેવ ક્યાં ગયો? દેવ બાથરૂમમાંથી નીકળે છે. બાથરૂમમાંથી નીકળે છે. મોબાઈલ દુકાન કેટલા છે? મોબાઈલ ની દુકાન 10 વાગ્યા પછી ખુલે. દેવ આજ બતાવો આને બાવો કદ દે પેર તો ઉના તો એ જ ને ઓલો કોઈ મૂક્યા હતા તો તમારે પૂછવો પડે તો યાદ છે આશ્રમ પાછળ નથી. હા તો હાલો તો અમે જઈએ છીએ દીવ. દીવ જઈને મળીએ. તો અમે દીવ એક્સપ્લોર કરવા નીકળી ગયા છીએ. દીવ પૂગી ગયા. પાછળ ઊભા બધા ગાડીઓ લઈને. હાલો આ દીવની અંદર દરિયા કિનારો.
કિલ્લાની જેલ છે સામે તમને દેખાય. કિલ્લામાં જવાનું ટિકિટ લીધી છે ફરવાની. જાય રિસોર્ટ ટાઈપનું અહીંયા છે, આ હોટલ જેવું. દીવના કિલ્લાનો બહારથી કંઈક આવું દ્રશ્ય છે. પૌરાણિક કિલ્લો છે દીવનો. હા, તો કિલ્લો ફરી લીધો અમે, અને કિલ્લો ફરીને હવે અહીંયા દીવનો ચર્ચ જોવા આવ્યા છીએ. હાલો એ બધા હાલો, ઊભા હું ટાઢા બહુ પાછા આ બધા ભાઈ બંધ. અમે દેખાય ચર્ચ. નહીં પાડવા દે અંદર ગળવા દે પણ ફોટો નહીં પાડવા દે ભાઈ. અંદર ફોટો ને વિડીયો મનાય છે. જૂનું ચર્ચ ગેલ પોર્ટુગલના સમયનું છે. આ ઓલાદ મહારાજ 1938 નું 1938 આ 1938 તમારે રીતના ગણતરી કરી લેજો કેટલા વર્ષ જૂનું છે. કેમ અમે આવી રહ્યા છે હે ગણતરી થઈ ગઈ. 84 વર્ષ જૂનું ચર્ચ છે આ ભાઈ. પેલા જઈ આવો પછી ફોટા નીકળો. તો ચર્ચની અંદર અમે આવી ગયા છીએ, અને આ ચર્ચની અંદરનો કંઈક વ્યૂ છે. દેવ જોવું વાત કરે બધી યારે. ગેલ હજી કેટલાક ફોટા પાડવા તારે? જૂનું આ બધું કોતરી કામ કરીને બનાવેલું છે લાકડામાંથી. દર્શન કરી લે. દર્શન કરવામાં આવી રીતના કરવામાં. તો ચર્ચને જોઈને અમે બધા બહાર નીકળી ગયા અહીંયા. થોડાક ફોરેનના ટુરિસ્ટ હતા બે ચાર.
તો એને મળ્યા છે આ ટુરિસ્ટ, જોઈ શકો છો આ ફોરેનર ટુરિસ્ટ મળ્યા હતા આ ચર્ચ. તો હવે અમે ગંગેશ્વર મંદિર આવી ગયા છે, દીવ ફર્યા છે, મોજ મસ્તી કરી છે. વ્યૂ છે બધા જોરદાર હો, એને કંઈ ઉપાડી નથી. તડકો એ નોર્મલ છે, ગરમી એટલે થતી નથી વધારે. હવે પોતા એવું પાડીને જરા કિલ્લા ને એવું બધાને જોઈને મંદિરમાં આવ્યા છીએ. થોડી ભક્તિ એવું કરી દઈએ અને પછી નિહાળ એ દેવને કરવી ભક્તિ. એ ખબર અમે વાત કરી દઈએ. હા અમે બનતું લાગે કઈ. ગંગામાં નાયા તો ભક્તિ કરવી ને દેવ. પાણી આવી હા જોયું ને વિડીયો તો જોયો. તો ગંગેશ્વર મહાદેવના મંદિરે આવી ગયા અહીંયા. ગંગેશ્વર મહાદેવની શિવલિંગ અને શું કહે હિતા પાણીનું શું કહેવું હતું? અહીંયા દરિયાનું પાણી આવે અને દર વખતે સડતું રહે છે મહાદેવ. ના, દરિયાનું પાણી અહીંયા આવે મહાદેવને. હાલો દેવ. તો શાંતિથી દર્શન કરી લીધા છે અમે. હવે દરિયાકાંઠે થોડા ઘણા ફોટા પાડે છે આ બધા, તો 2-4 ફોટા પડાવી લઈ અને આપણા દરિયા હારે છે. દરિયાનો વ્યૂ તમને બતાડી દઉં. નથી આવતો કાળો આખો દરિયાનો વ્યૂ છે, દીવનો દરિયો. અહીંયા હમણાં એકાદા 2 કેકડા હતા. વિશે કઈ કહી દેજે. રોજ સવારે દરિયો સવારે અભિષેક કરીએ
પાંચે પાંડવોના નામ છે પ્રખ્યાત છે. પાંચ, પાંચે શિવલિંગ છે. પાંચે શિવલિંગ છે એ ભીમની છે આગળ અર્જુનની. રોજ સવારે દરિયો ડેઈલી એક એક સેકન્ડે દરિયો છે ભોળાનાથના બધાયના શિવલિંગનો અભિષેક કરે. શિવલિંગ તમને 5 શિવલિંગ બતાવી દઉં. उसके बाद अर्जुन और सहदेव. पासा हमें तो टी शर्ट पहना आप साथी में गाड़ी रुका था हमने क्या हुआ है તો મહાદેવના દર્શન કરીને હવે અમે અહીંયા આવી ગયા છે બીચે અને આ બધા ફોટા પાડે છે ને બીચનો કયો બીચ છે દડિયા બીચ ફાઇનલ પાકું હા આ દડિયા બીચ છે સામેનો વ્યૂ જોઉં તમે એક નંબર વ્યૂ છે એક નંબર ફોટોસ કે વિડીયોઝ લેવો હોય તો સારી જગ્યા છે હાલો ઓલા બધા વયા ગયા હું પાછળ રહી ગયો ફોટા પાડીને ધરાતા નથી આ બધા હું કે દેવ હું કે બરાબર છે ને મહેનત આ બીચ છે દેવ પણ તારે કેટલા ફોટા પાડવા આવે બીચનું નામ શું છે કુકરી બીચ ઓલો તો દરિયો બીચ છે આ તો દરિયા બીચ કેતો રેડી હાલો મારા નામનો બીચ બનાવો એક ફોટો બનાવી દે બીચ મારા નામનો બીચ બનાવવાનો છે ટિકિટ બધાને ફ્રી મિત્રો ભૂલી જાય તો હવે જાય અહીં ઉપર અમે શું છે અહીંયા મંદિર છે મંદિર આવીને શું કરતા પાછું બોલી તા જે હોય એમ પાછો બાના ફરે પાછો ઇન્ટેલિજન્ટ સીઆઈડી ના માણસો ને પાછો રમાડે એને કના ના મળો તકલીફ છે કા ગેલ ખાલી કદી ઘડી કો હોય તો આવે કેલા કોડ લઈ ગયો યા બે જણાના છે ગાડના તો એ પાછો અમને ફોટા પાડે ઈસ્ટ શહીદોનું છે ભાઈ ઓલા હતા ઈ પાકું રેન્ક કેપ્ટન મહેન્દ્રનાથ મુલ્લા કેમેરામાં તો દેખાય નહીં કેમેરામાં ખાલી આ જહાજ જ દેખાય કેટલા જણા છે 25 જણા આમાં શું છે નામ કુકરી બીચ આ જહાજના નામ ઉપરથી પડ્યું આઈએનએસ કુકરી આઈએનએસ કુકરી 149 F-149 હા આ જહાજના નામ ઉપરથી આ બીચનું નામ કુકરી બીચ પડેલું છે આરએસ પરમાર આર સિંહ રેડી ને હવે કઈ આમાં કઈ હજી પ્રદક્ષિણા કરવાની છે મંદિર અહીંયા હતું એ તો ના ગેલ ફોટા પાડવા જતો દાદરા આ બાજુ છે
આમાં શું છે ઓ હોસ્પિટલ ઓલા ઈદા હોસ્પિટલ ગેટ તો આ જો અહીં બે આ ઝાડ જો माता का नाम का डालो अगरबत्ती का शीतला माता है, भवानी माता है, अम्बा माता है। માતાજીના દર્શન કરી દીધા. હવે ભવાની માતાજીનું મંદિર છે. माना नामना नामतो भाई माता जी ना नामना इवन नीचे जाता नहीं अगरबत्ती दाने मुक्ता दादो माता जी ना नामना હાલો नाम अलग थी। દર્શન કરી લીધા ને? બૂટ પહેરીને હવે કઈ બાજુ જવાનું છે? હવે જમવા જાવ કે હવે ક્યાંક જમવાનું કરીએ. સવારે નાસ્તો કરીને નીકળ્યા હતા. ભૂખ લાગી રહી. હવે વાગ્યા કેટલા? 11:30 ક્યાં છે? સાડા- હજી ગોતશું તા 12 વાગી 11:30 વાગ્યા છે. ધીમે ધીમે ગોતીએ એટલે 12 વાગી જાય. જેલ ભૂખ લાગી? ભૂખ તો લાગી છે ને, થોડી થોડી લાગી. હા, એ લોકેશન છે, થોડા ફોટા પાડવા તો પાડી લઈ. તો હું ને ભાવેશ અહીંયા ઊના ઊભા છીએ ને બે રિક્ષામાં આવ્યા. ભાવેશ શું છે ગાડીમાં? ગાડીમાં તૂટી ગઈ જમ. ગાડીનો જમ્પ તૂટી ગયો અને એક ગાડીમાં 3 જણા હતા. તો એક ગાડીમાં 3 જણા તો હાલે નહીં, જમ્પ તૂટી ગયો હોય તો. એટલે હિતેશ છે એ ગાડી લઈને આવે છે અને અમે બે રિક્ષામાં અહીંયા ઊના આવીને ઊભા છીએ. એની વાટ જોઈએ છીએ. બે રસ્તામાં છે.